હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે। દરેક ગામની અંદર સરપંચ અને સભ્યો માટે જુદા જુદા ફોર્મ ભરાય છે। તો આ જે સરપંચ અને સભ્યોની માહિતી છે એ ઓનલાઈન ઉપલબ્ધ છે, તે કેવી રીતે જાણવી એ અંગે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમની અંદર તમારે ટાઈપ કરવાનું છે ગુજરાત ઇલેક્શન કમિશન। ગુજરાત ઇલેક્શન કમિશનની વેબસાઇટ જ્યારે પૂરેપૂરી ખુલી જાય ત્યારબાદ છેલ્લે ખૂણામાં પોલ મોનિટરિંગ સિસ્ટમ જે તમે જોઈ રહ્યા છો એની અંદર ક્લિક કરવાની રહેશે। એની પર ક્લિક કરતાં આ જે છે ઇલેક્શન ખુલશે, એમાં ગ્રામ પંચાયત અને જૂન 2025 વીપી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ કેપ્ચા કોડ આપણે એન્ટર કરવાનો રહેશે। કેપ્ચા કોડ છે એ એન્ટર કર્યા બાદ ગ્રામ પંચાયતની અંદર જે નોમિનીઝ ડિટેલ આવે છે ઉપર સૌપ્રથમ ગ્રીન કલર, બરાબર, એની ઉપર ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ બીજા ઓપ્શન પણ તમે જોઈ શકો છો, જેમાં રિઝલ્ટ, પોલિંગ અને જુદા જુદા ઓપ્શન આવેલા છે, બરાબર। હવે ઉપર નોમિનીના ડિટેલ ઉપર જઈશું એટલે ઓટોમેટિક ડિસ્ટ્રિક્ટ આવશે। એમાં અમદાવાદ સિલેક્ટ થયેલું છે, તેમાં તમારે કોઈ પણ તમારો ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો રહેશે। અહીંયા આપણે સમજવા માટે બોટાદ સિલેક્ટ કરીએ, બરાબર। ત્યારબાદ બોટાદના જે છે એ બધા તાલુકા નીચે તમને બતાવશે, બરાબર। દાખલા તરીકે બોટાદની અંદર છે બરવાળા છે, દસક્રોઈ છે, આ બધા જે એના તાલુકા છે, બરાબર। હવે એની અંદર તમારે ગામ સિલેક્ટ કરવા માટે સૌપ્રથમ એની સામે જે છે એ સરપંચ અને મેમ્બર દેખાડે। તો આપણે અત્યારે ગઢડાના સરપંચ કોણ છે તે જાણવું હોય, બરાબર, તો ગઢડાના સરપંચ ઉપર ક્લિક કરતાં નીચે તેના બધા ગામડાઓ જોવા મળે છે। એની અંદર જુદા જુદા ગામ જોવા મળે છે। એમાં અત્યારે આપણે નાના જીગધાર જે છે એની ડિટેલ જોવા માટે જે સરપંચની સામે જે સંખ્યા છે એની ઉપર ક્લિક કરવાની રહેશે। આની ઉપર ક્લિક કરતાં એની અંદર બધા જ મેમ્બરો છે એ જોવા મળશે અને આ મેમ્બરો છે એની અંદર વોર્ડ વાઇઝ 1 થી 10 વોર્ડ અને સરપંચ એમાં જે છે એ ભરાયેલા કુલ ફોર્મ, રદ થયેલા કુલ ફોર્મ, પાછા ખેંચાયેલા કુલ ફોર્મ બધીની સંખ્યા જોવા મળે છે। તો જેની જાણકારી જે છે એ ઓનલાઈન આપણે જોઈ શકીએ છીએ, બરાબર। તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તેની ઉપર પ્રતિસાદ જરૂર આપજો।